ન તો ભારે વરસાદ વરસશે કે ન તો ફૂંકાશે ભારે પવન. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, મોન્સૂન ટ્રફ અને લો પ્રેશર એરિયા સક્રિય છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી કરી છે. 7 દિવસ દરમિયાન અમદાવાદ શહેરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા વરસી શકે છે. ઓગસ્ટ મહિનામાં સમગ્ર રાજ્યમાં સામાન્ય કરતાં 22% ઓછો વરસાદ નોંધાયો છે. ઓગસ્ટ મહિનામાં રાજ્યમાં 4 ઇંચ વરસાદ પણ નથી વરસ્યો. રાજ્યમાં હજુ સુધી સરેરાશ 27 ઇંચ સાથે સિઝનનો 75% વરસાદ વરસ્યો છે. કચ્છ સૌરાષ્ટ્રમાં સામાન્ય કરતાં 30% ઓછો વરસાદ વરસ્યો છે. अगले आने वाले हफ्ते में मौसम इसी तरह का बने रहेगा. बहुत कम रेंज देखने को मिलेगी और मुख्य तौर पे जो है साउथ गुजरात के कुछ हिस्सों में और सौराष्ट्र के कुछ जगहों पे जो है लाइट टू मॉडरेट रेंज देखने को मिल सकती है अगले 7 दिनों तक. इससे ज़्यादा जो है रेंज एक्सपेक्टेड नहीं है नेक्स्ट वीक में. ન તો ભારે વરસાદ વરસશે કે ન તો ફૂંકાશે ભારે પવન. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, મોન્સૂન ટ્રફ અને લો પ્રેશર એરિયા સક્રિય છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી કરી છે. 7 દિવસ દરમિયાન અમદાવાદ શહેરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા વરસી શકે છે. ઓગસ્ટ મહિનામાં સમગ્ર રાજ્યમાં સામાન્ય કરતાં 22% ઓછો વરસાદ નોંધાયો છે. ઓગસ્ટ મહિનામાં રાજ્યમાં 4 ઇંચ વરસાદ પણ નથી વરસ્યો. રાજ્યમાં હજુ સુધી સરેરાશ 27 ઇંચ સાથે સિઝનનો 75% વરસાદ વરસ્યો છે. કચ્છ સૌરાષ્ટ્રમાં સામાન્ય કરતાં 30% ઓછો વરસાદ વરસ્યો છે. अगले आने वाले हफ्ते में मौसम इसी तरह का बने रहेगा. बहुत कम रेंज देखने को मिलेगी और मुख्य तौर पे जो है साउथ गुजरात के कुछ हिस्सों में और सौराष्ट्र के कुछ जगहों पे जो है लाइट टू मॉडरेट रेंज देखने को मिल सकती है अगले 7 दिनों तक. इससे ज़्यादा जो है रेंज एक्सपेक्टेड नहीं है नेक्स्ट वीक में.